પાલિકાના સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વોર્ડ નંબર 15માં નવા મુકાયેલા સુપરવાઇઝરને ગેરહાજર સફાઈ કર્મચારીની હાજરી પૂરવા ધમકી અપાય છે. આ કેટલો યોગ્ય ગણાય? વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું હતું કે વોર્ડ નંબર 15માં 285 સફાઈ સેવક છે. એક સફાઈ સેવક 500 મીટરની બીટ સાફ કરે તો 140 કિલોમીટર ભાગ સાફ થવો જોઈએ, પરંતુ પાણીગેટથી હાઈવે સુધી ક્યાંય સફાઈ થાય છે તે ચકાસવું જોઈએ. ઇન્દોરમાં દર 8 કલાકે શિફ્ટ બદલાય છે અને હાજરી પુરાય છે. એક સફાઈ કર્મચારી 3 વખત બીટ સાફ કરે છે. નવા ભરતી કરાયેલા સુપરવાઇઝરોને વ્હાઇટ કોલર સફાઈ કર્મચારી ગેરહાજર રહેતા હોય તેવા કર્મીની પણ હાજરી પૂરવા ધમકી આપવામાં આવે છે. મ્યુનિસિપાલિટી અને પાલિકાના સભાસદોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે. તેમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવતી ગાડીઓનું મોનિટરિંગ સભાસદ દ્વારા કરવામાં આવે તેવી આશિષ જોશીએ રજૂઆત કરી હતી. જ્યારે તમામ સભાસદશ્રીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા ત્યારે મેં એક સજેશન મૂક્યું હતું કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર, અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસદશ્રીઓને 1-2 દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસદશ્રીઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશનને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદશ્રીઓ જોઈ શકે. આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસદશ્રીએ રજૂઆત કરી છે કે 4-5 દિવસ એકવાર ગાડી આવે છે તો એ ટેબ્લેટનો ઉપયોગ થઈ શકતો સારી રીતે થઈ શકે. એટલે આ એક મુદ્દો છે. બીજો, જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું છે એનાથી આનંદ છે, પણ ઘણું મોડું થયું છે. ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવતી, આવે છે તો ક્યાંક બીજા વિસ્તારમાં જ હોય છે, પણ 4-4, 5-5 દિવસે આવે છે. એટલે એ જો મોનિટરિંગ યોગ્ય રીતે થયું હોત, નિર્માલ્યમ જે એપ્લિકેશન કોર્પોરેશનની છે, વેસ્ટ મેનેજમેન્ટની જે એપ્લિકેશન છે, આ બધી જ એપ્લિકેશન અત્યાર સુધીમાં જો એ 6 થી 7 મહિનાનો સમય થયો ટેબ્લેટ આપે તો કોર્પોરેટર એને યુઝ કરીને એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા હોત.